ભાજપાના નવા નિમાયેલા પ્રવક્તા વાત કરે છે કે કોંગ્રેસમાં જૂથબંધી. અરે ભાઈ, હકીકત તો જાણો કે 30 વર્ષમાં 3 વખત જૂથબંધીના કારણે કટકા થયેલી ભાજપા ક્યાં મોઢા ઉપર આ વાત કરી રહ્યું છે. ગુજરાતની અંદર સી.આર. પાટીલનું જૂથ, અમિતભાઈનું જૂથ, આનંદીબેનના જૂથના કારણે કોણ કપાણ, કોણ લટકી ગયા, કોણ ક્યાં ગોઠવાના, એ આખું ગુજરાત જાણી ચૂક્યું છે. એનો ભોગ ગુજરાતીઓ બન્યા છે બધું. ત્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાનું, કોંગ્રેસ વિશે નિવેદન કરીને આપસી જે વાત કરી રહ્યા છે તે સમજવા જેવું છે કે આત્મારામ કાકાનું ધોતિયું ખેંચનારા લોકો કયા પક્ષના હતા? એ જૂથવાદ હતો કે તમારો પ્રેમ હતો? 70 કરોડમાં બીકી ધોતી અટલજી વિશે જે વાત કરી ગયા હતા એ તમારો પ્રેમ હતો, સ્નેહ હતો કે વાજપેયીજી પ્રત્યેનો વિશેષ લાગણી હતી? આ બધી હકીકત ગુજરાતે નજીકથી જોઈ છે. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા, કોંગ્રેસ ઉપર એક આંગળી ચિંતા પહેલા વિચારો. તમારી સામે 4 આંગળીઓ છે, જેનો ભોગ રાજકીય લડત તો લડી લેશું, પણ એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બને છે. તમારી ખેંચતાણના કારણે, જૂથબંધીના આક્રમણના કારણે તાજેતરમાં ભરૂચના સાંસદે કીધું છે કે કેવી રીતે તોડકાંડના લોકોને બચાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરનાર કેવી રીતે બચાવવામાં આવે છે. રાજકોટની અંદર પણ જોયું છે, રામભાઈ મોકરિયા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જૂથ વચ્ચે શું ચાલતું હતું. લોકોએ અનેક વખત આ જોયું છે. એટલે મહેરબાની કરીને ભાજપા પોતાના આત્મનિરીક્ષણ કરે. આ અનેક ઘટનાઓનું ગુજરાત સાક્ષી બન્યું છે. એ આત્મારામ કાકાના ધોતિયા કાંડનું હોય કે 70 કરોડમાં બીકી ધોતીનું હોય કે કઈ રીતે સત્તા ઉથલાવીને કોણ સત્તા ઉપર બેસનારા લોકો હતા, કે પ્રકારની સીડી વેચાણી હતી, કઈ પ્રકારે કોની યારે ક્યાં ખેલ થયા હતા, આ આખું ગુજરાતે જોયું છે ને દેશે જોયું છે. એટલે ભાજપા પોતાનું ચાલ ચલન ચરિત્ર અને ચહેરો સમગ્ર ગુજરાત અને દેશે જોયો છે. ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકે.